નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, વધુ એક કર્મચારીઓ આજથી હડતાલ ઉપર ઉતર્યા છે. લાંબા સમયની માંગોનો ઉકેલ ના આવતા આરોગ્ય કર્મચારીઓ હવે તેમના પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ફરીથી આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. હડતાલ પર લગભગ રાજ્યભરના કર્મચારીઓએ કામગીરી બંધ કરી દીધી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓના લગભગ મોટા ભાગના પ્રશ્નોને લઈને 17 માર્ચ એટલે કે આજથી અચોક્કસ મુદતની હડતાલ પાડવાનું એલાન કરવામાં આવ્યું હતું, જેને લઈને ગાંધીનગર જિલ્લાના પણ 400થી વધુ કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. વર્ગ 3ના કર્મચારીઓ કામગીરીથી અટકા રહેવા હોવાથી જિલ્લામાં આરોગ્યની સેવાને અસર પહોંચે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સિવિલમાં ઇમરજન્સી વોર્ડમાં આરોગ્ય મંત્રીના પરિચિતને યોગ્ય સારવાર નહીં મળ્યાના કથિત આક્ષેપને લઈ ઇમરજન્સીમાં ફરજ પર હાજર 4 મદદનીશ પ્રોફેસરો કમ તબીબોની સામે કાર્યવાહી કરવામાં પણ આવી છે, જેમાં 2 તબીબોને બરતરફ અને 2ની અન્ય મેડિકલ કોલેજોમાં બદલી કરી દેવાતા માહોલ ગરમાયો છે. મેડિકલ કોલેજના તબીબોએ GMERSના આ નિર્ણયને પરત ખેંચવા માંગ કરી છે. સોમવારના રોજ આરોગ્ય મંત્રીને મળી રજૂઆત કર્યા બાદ આગામી નિર્ણયો કરવામાં આવશે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર દ્વારા પડતર પ્રશ્નોને લઈને છેલ્લા 2 વર્ષથી અનેક વખત આ મુદ્દે સરકારમાં રજૂઆત કરી છે, જે અંગે કોઈ હકારાત્મક નિર્ણય ના આવતા આરોગ્ય કર્મચારીઓએ આંદોલનના મંડાણ કરેલા છે, જેને લઈને સરકારને 1 માર્ચ સુધીનું અલ્ટિમેટમ અપાયું હતું, જેને લઈને સરકાર સાથે બેઠક પણ થઈ હતી. જોકે કોઈ હકારાત્મક ઉકેલ આવ્યો ન હતો, જેને પગલે 5 માર્ચના રોજ ગાંધીનગર સહિત રાજ્યના તમામ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ માર્ચ CL પર ઉતરીને સત્યાગ્રહ છાવણી ખાતે પ્રદર્શન કર્યું હતું, જે બાદ 7 માર્ચથી ઓનલાઈન ઓફલાઈન કામગીરીનો બહિષ્કાર કર્યો હતો. આમ છતાં પડતર પ્રશ્નોનો કોઈ ઉકેલ આવ્યો નથી, જેને પગલે હવે 17 માર્ચથી એટલે કે આજથી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના એલાનને પગલે ગાંધીનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી સંઘ પણ હડતાલમાં જોડાશે. જિલ્લાના 400થી વધુ કર્મચારીઓ હડતાલમાં જોડાતા આરોગ્યની સેવાઓ પર અસર પડવાની શક્યતાઓ રહેલી છે. ધન્યવાદ.